એ રક્ષક આપણો ઈશ્વર છે, એ સાથે રહેનાર દેવ છે. એ ફક્ત વાયદો આપે છે એટલું જ નહીં, પણ વાયદો એ નિભાવે પણ છે. હાલેલુયા. અને જ્યારે તમે હું દેવની સાથે ચાલીએ છીએ, દેવ આપણી સાથે ચાલે છે. હાલેલુયા. એ પ્રભુનું વચન આપણા જીવન માટે સાક્ષાત ઠરે છે. કદાચ સાંજે હું મારી સાક્ષી ટૂંકમાં આપીશ. હમણાં જો દેવ આત્મપ્રેરણા આપશે તો આપીશું, પણ સાંજના સમયે કદાચ લગભગ મારા જીવન સંબંધી બધાને ખબર છે, પણ કેટલાક વ્યક્તિ કદાચ ના પણ જાણતા હોય તો એ બાબત સંબંધી મારી સાક્ષી હું સાંજે આપવા માટે પ્રયત્ન કરીશ. પણ આજે એક વ્યક્તિ સંબંધી આપણે જોવાના છીએ, જેણે યહૂદિયામાં ઇઝરાયલ રાજ્ય તો શરૂઆતના દિવસોમાં એક જ રાજ્ય હતું, પણ ધીરે રહીને એમના બે પાટા થઈ ગયા, બે રાજ્ય બની ગયા. ઇઝરાયલ અલગ થઈ ગયો અને બીજું રાજ્ય એ યહૂદિયા થયું. અને એમાં અલગ અલગ બે રાજાઓ ઊભા કરવામાં આવ્યા. યહૂદિયામાં અલગ રાજા હોય અને ઇઝરાયલમાં અલગ રાજા હોય. અને એવા સમયે તમને એક બાબત કહેવા માંગુ છું. જો એ રજવાડાના બે ભાગ થયા પછી સૌથી વધારે સારું કામ કરનારા જો રાજા ઊભા થયા હોય તો યહૂદિયામાં ઊભા થયા. જેમણે એમાં ખરાબ રાજાઓ પણ ઊભા થયા, એમણે સારું રાજ્ય નહીં પણ ચલાવ્યું. અને સારું રાજ્ય નહીં ચલાવવાની પાછળ એ કારણ હતું કે તેઓ દેવની સાથે ચાલ્યા. બહુ સ્પષ્ટ વાત છે. પ્રભુએ તો પહેલેથી સૂચન આપ્યું હતું, જો તમે મારી સાથે રહેશો તો હું તમારી સાથે રહીશ. જો તમે મને ત્યાગી દેશો તો હું પણ તમને ત્યાગી દઈશ. એ પ્રભુનું વચન હતું અને જરૂરી હતું દરેક લોકોના માટે, દરેક વ્યક્તિને માટે એ જરૂરી હતું. હાલેલુયા. દરેક વ્યક્તિને માટે જરૂરી હતું કે દેવ દરેક વ્યક્તિને સ્પષ્ટ વાયદો કરે અને સ્પષ્ટ રીતે કહે એના દેવ સેવકો મારફતે કે જુઓ, હું તમારી સાથે છું ત્યાં સુધી કે જ્યાં સુધી તમે મારી સાથે રહેશો. અને એ બાબત બહુ સ્પષ્ટ બની. તમામ એવા રાજાઓ, તમામ એવા વ્યક્તિઓ કે જેઓ દેવની સાથે ચાલે. ઘણી વાર એવું પણ બન્યું કે લોકો તેમની સાથે ચાલવાના માટે સંમત નહીં ચાલ્યા. અને ત્યાં લખવામાં આવ્યું છે કે એવા લોકો રસ્તામાં નષ્ટ પામ્યા. શું થયા? રસ્તામાં નષ્ટ પામ્યા, રસ્તામાં મરી ગયા, રસ્તામાં ખલાસ થઈ ગયા. કારણ કે જ્યાં દેવ છે ત્યાં જીવન છે. અને પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે તમે મારાથી નિરાળ, મતલબ તમે મારાથી અલગ રહીને કશું કરી શકતા નથી. પ્રભુ શું કહે? દેવથી નિરાળા રહીને, દેવથી અલગ રહીને તમે કશું પણ કરી શકતા નથી. તમે ત્યાં સુધી સફળ થશો જ્યાં સુધી તમે દેવની સાથે ચાલો. હું તો કહું છું બાઇબલ રૂએ હું તમને કહેવા માંગુ છું, આ દુનિયાના ગમે તેટલા ધની વ્યક્તિ હોય, ગમે તેટલા પૈસાદાર વ્યક્તિઓ હોય, પણ જો જીવતા દેવને એ વ્યક્તિઓ ઓળખતા નથી તો એ ધની નથી. ગયા વર્ષ સાંજના સમયે મેં એના પર સંદેશો આપ્યો હતો કે સબસે ધની કોણ, સબસે ધનવાન કોણ? બાઇબલ કહે છે સૌથી ધનવાન વ્યક્તિ એ છે કે જે દેવની સાથે ચાલે છે. હાલેલુયા. જેણે પ્રભુમાં પોતાની કમાણી કરી છે, એ સૌથી વધારે ધની છે. અને એના માટે પ્રભુ ખ્રિસ્તે કેટલાક ઉદાહરણો પણ આપ્યા. અને એટલા માટે કીધું કે એક વ્યક્તિ બહુ ધનવાન માણસ હતો અને તેના ખેતરમાં ઘણું બધું પાક્યું અને છેલ્લે એને બહુ સારો વિચાર આવ્યો કે બહુ પાક્યું છે એટલે જૂની કોઠારો તોડી નાખીએ, નવી કોઠારો આપણે બનાવીએ. બહુ સારી આઈડિયા છે. સારી આઈડિયા હોવી જોઈએ. દરેક વ્યક્તિની પાસે સારી આઈડિયા હોવી જોઈએ. બોધડી કોઠી કે શું? કોઠી. અમે બોધડી કહે કોઠી. કોઠી જો જૂની થઈ ગઈ હોય, ઉંદરે કાણા પાડ્યા હોય તો પછી આપણે નવી કોઠી લઈ આવીએ છીએ. શા માટે? કારણ કે આપણું ધ્યાન જે કહે છે બધું ત્યાં સચવાય. એના માટે આઈડિયા સારી છે આ માણસની, પણ બીજી આઈડિયા જે કરીને એ બરાબર નહોતી. બધું કામ પતી ગયું પછી પલાઠી વાળી ટાઈ થઈ બેસી ગયો. બધું કામ પૂરું થયું પછી આરામથી ખાટલો ડાળીને બેસી ગયો. એમાં શું કહે છે ખબર કે બસ હવે બધું કમાવી લીધું છે, હવે બધું
આપવામાં આવી દીધું છે. અને કે બીજી કશાની જરૂર રહેતી. અરે ભાઈ હવે તો એક જ કામ કરવાનું છે, ખાઈ પીને એશ કરવાનું છે. હવે એક જ કામ છે, ખાઈ પીને મોજ કર, એશ કર. બસ એ વ્યક્તિની આ સમજ શક્તિ હતી. અને ત્યાં આ વ્યક્તિ ગોથા ખાઈ ગયો. આ વ્યક્તિ ત્યાં ગોથા ખાઈ ગયો. એના મનમાં એક જ આવો વિચાર આવ્યો, કહે છે કે હવે ખાઈ પીને આનંદ કર, બસ મોજ કર, બીજું કઈ કામ. ખાઈ પીને લહેર કરનાર વ્યક્તિ ક્યારે દેવને યાદ કરતો નથી. દારૂની પોટલી વાળો રોજના સવારના ઉઠે એટલે સીધો અડ્ડા પર પહોંચી જાય. કેમ? કોને પ્રેમ કરે છે? દારૂને પ્રેમ કરે છે. સવારમાં પત્ની સાથે વાત પણ નહીં કરે, નહીં વાત કરે, દાંતણ પણ નહીં કરે. કોને યાદ કરે? પોટલીને યાદ કરે. એકવાર પોટલી મળી જાય પછી બીજા સાથે વાત કરો. અને એનો પ્રેમ છે, એનો પ્રેમ છે કોના પ્રત્યે? પોટલી પ્રત્યે પ્રેમ છે. જેને વધારે પ્રેમ કરે છે એ જ વસ્તુને સ્વપ્નમાં પણ દેખાય છે. અને એ જ બાબતમાં હંમેશા રચો પચ્યો રહે છે, એ જ બાબતમાં એનું મન લાગેલું હોય છે. આ વ્યક્તિ એટલા માટે કીધું કારણ કે એનું મન એની કોઠીઓ તરફ હતું. એટલા માટે પ્રભુ કહે છે, પ્રભુ એ વ્યક્તિને કહે છે મૂર્ખ. શું કહે છે? મૂર્ખ. મૂર્ખ, આજે રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. શું કરવામાં આવશે? અરે તારો જીવ લઈ લેવામાં આવશે આજે રાત્રે. સાંભળી લે ધ્યાનથી. તારો જીવ લઈ લેવામાં આવશે તો પછી આ બધું કોનું થશે? તારે જેની કમાણી કરવી છે કમાણી તું કરી રહ્યો. જે સ્ત્રોત છે, જેણે તને આ બધું આપ્યું છે એને તું ભૂલી ગયો છે. વાલો, જીવનમાં હંમેશા યાદ રાખો, આશીર્વાદોનો જે સ્ત્રોત છે, જેણે તમને આપ્યું છે એને હંમેશા તમે પ્રથમ સ્થાન આપો. હાલેલુયા, હાલેલુયા. જેના થકી તમે હું હયાત છે, જેના થકી તમે હું ચિંતા છે, એને તમે પ્રથમ માન આપો તો ચોક્કસ તમે તમારા જીવનમાં સફળ થશો. હાલેલુયા, હાલેલુયા. હું પણ મારા જીવનમાં મરવા પડ્યો હતો. શું થવા પડ્યો હતો? મરવા પડ્યો હતો અને મરણની રાહ જોતો હતો. આજથી 3 વર્ષ પહેલા હું મરણ પથારીમાં હતો અને મરણની રાહ જોતો હતો કે આજે મરી જાઉં, કાલે મરી જાઉં, પરમ દિવસે મરી જાઉં, 15 દિવસ કોઈ મહિના પછી ગમે ત્યારે મરવાનું તો છે હવે. કારણ કે ડોક્ટરે કીધું છે ભાઈ તું મરી જવાનો છે. શું કીધું? મરી જવાનો છે. અને ડોક્ટર કોઈ ગેરંટી આપીને અમે ટ્રીટમેન્ટ કરીશું પણ તમારા જીવન સંબંધી કોઈ ગેરંટી નથી. યહૂદીયામાં એક રાજા થઈ ગયો જેના સંબંધી કહેવામાં આવે છે નામ આશા હતું. જો કે એના સંબંધી આપણે નથી જોવા માંગતા પણ નામ આશા હતું. એના સંબંધી કહેવાય છે કે એના જીવનના અંતિમ ભાગમાં એ બીમાર થયો. આખી જિંદગી દેવી સાથે ચાલ્યો. એના સંબંધી લખવામાં આવ્યું છે કે આખી જિંદગી દેવી સાથે ચાલ્યો અને એના અંતિમ ભાગમાં એ બીમાર પડ્યો. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જ્યારે એ બીમાર પડ્યો ત્યારે એણે વૈદોની સલાહ લીધી. શું લીધી? અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એણે વેદોની સલાહ લીધી પણ દેવની સલાહ લીધી નહીં. એના સંબંધી એવું કહે છે આશાએ વેદોની સલાહ લીધી અને દેવની સલાહ ન લીધી, એના લીધે આશા મરણ પામી લખવામાં આવી છે. હું તમને એક બહુ મોટી દવા આપવા માંગુ છું. જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં હો ને, સલાહ લો, ડોક્ટરની સલાહ લો, વેદોની સલાહ લો, પણ દેવની સલાહ પણ. આમેન. હાલેલુયા, હાલેલુયા. હું દરરોજ દેવની સલાહ લેતો રહું મરણ પથારી. દરરોજ દેવની સલાહ. પ્રભુ તમે શું ઈચ્છો છો? અને પ્રભુને તો મેં કીધું પ્રભુ જો થોડોક ચાન્સ આપી દો તો સારું છે. જો આપશો તો પ્રભુ બાકીની જિંદગી આમ તો તમારા માટે જીવું છું પણ બાકીની જિંદગી પણ તમારા માટે જીવી લઈશ. હાલેલુયા. ને ચાન્સ મળી ગયો. આમેન. ચાન્સ મળી ગયો. હાલેલુયા. થોડું ઘણું ગુમાવ્યું ખરું, જતું રહ્યું, થોડું ઘણું જતું રહ્યું છે એની અંદરથી. ખબર નથી પડતી ને. ડુપ્લિકેટ દાંત છે હા કે આ બધું ડુપ્લિકેટ છે. ઢાંકણી ડુપ્લિકેટ છે, દાંત ડુપ્લિકેટ છે. બાકી આવા હરખા દાંત ના અલગ નથી. ઓકે, મારા દાંત બહુ સરસ હતા. પ્રભુએ આપેલા દાંત
બહુ સરસ હતા. મારો મોટો દીકરો છે ને, દાંત થોડા વાંકા ચૂકા થોડા સારા લાગતા હતા. પણ ઘણી વાર દેવનો મહિમા એટલે પ્રગટ થાય તેવી મરજી છે. અયુબ ગુમાવે, સર્વસ્વ ગુમાવે અને ગુમાવ્યા પછી બમણું પ્રાપ્ત કરે તેની મરજી. હાલેલુયા. જ્યારે તમે કશું ગુમાવો છો એવું ના વિચારો. જો તમે દેવ પર ખરેખર વિશ્વાસ કરો છો અને વિશ્વાસમાં તમે મજબૂત પણ ટકી રહો છો, તમે યાદ રાખો જ્યારે તમે કશું ગુમાવો છો એની પાછળ દેવનો હેતુ એ છે કે તમે બમણું કમાવો. હાલેલુયા. હાલેલુયા. એ તમારા જીવનના માટે તમારું દુઃખ સ્વપ્ન બની જશે. એ ભૂતકાળ બની જશે તમારા જીવનના માટે. તમારું દુઃખ, પ્રભુનું વચન કહે છે હું તમારા દુઃખને ભૂલાવી દઈશ. આજે હું મારા દુઃખને ભૂલી ગયો છું. હા, હંમેશા યાદ તો કરું છું. કેમ યાદ કરું છું? જ્યારે હું દાંત પહેરું છું, દાંત કાઢી નાખું છું. ક્યારેક મારો દીકરો ભણવા માટે જાય, મૂકવા માટે જો પહેલા પૂછે છે પપ્પા દાંત પહેર્યા કે? પહેલા પ્રશ્ન પૂરે કરે છે પપ્પા દાંત પહેર્યા કે? પછી ક્યારેક પપ્પા દાંત તો ભૂલ્યા નથી ને? બાળક છે કે ક્યારેક શરમ લાગે, કદાચ એવું થાય. એમના મિત્ર હોય તારો બાપુ તો ભૂખો છે. મારા દાંત કાઢી નાખ્યા પછી પહેલો પ્રશ્ન મારી પત્નીને મેં કર્યો, કેવું લાગે, ગમે છે? પત્નીને કોઈ ફરક નહીં પડે, તું છે નો એ જ છે, તું કે દાંત નથી, પણ કોઈ શરમ નહીં. હાલેલુયા. એકવાર એક સેવકના દાંત પડી ગયો. એક સેવકનો એક જ દાંત પડી ગયો. શું થયું? એક દાંત પડી ગયો. એટલે ઘરવાળી કે અમારી ભાષામાં સસુરા લો ડાયો જ દેખાતો હો. ઘરવાળી શું કે ડાયો જ દેખાતો હો. હા, એટલે બિચારો દવાખાને ગયો ને દાંત લઈ આવ્યો. શું લઈ આવ્યો? સત્ય ઘટના છે. એટલે દવાખાને જઈને દાંત લઈ આવ્યો, ડુપ્લિકેટ દાંત, અને પહેરી દીધો એને. એટલે જુવાન જેવો દેખાવા લાગ્યો. અમને કે કેવો જુવાન જેવો. એક દિવસ એવું થયું, અચાનક દાંત પડી ગયો. જે દાંત હતો પડી ગયો. અને પડી ગયો તો ખોડતો ફરે, મળે મળે નહીં. અને દાંત મળ્યો જ નહીં. પછી બાળકોને બેટા મારો દાંત જોયો કે? એટલે છોકરી કે મેં જોઈ લો. એમ કે તો કાં જોયો? તો મેં તો ધૂળમાં નાખી દીધો. એમ કે પેલું ભાઈ ધૂળમાં ખોળી ખોળી થાકી ગયો. દાંત મળ્યો, પાછો ડાયો થઈ ગયો. ઈશ્વર આપેલું સૌથી શ્રેષ્ઠ છે. હાલેલુયા. હંમેશા યાદ રાખો, ઈશ્વર આપેલું સૌથી શ્રેષ્ઠ છે. એને ક્યારે બગાડશો? ક્યારે નહીં બગાડવાનું. તમાકુ ખાનારા તમાકુ ખાઈને દાંતને બગાડશો, તમારા આંતરડાને સડાવશો. દારૂ પીનારા તમે તમારા શરીરને બગાડશો, આંતરડાને સડાવશો. આ તો બહુ મૂલ્યવાન છે, બહુ કિંમતી છે. જો તમારું કાળજું ખતમ થઈ જાય તો કાળજું ખરીદવાના માટે એવું બને કે તમારે કાળજું ફિટ કરવું ને બીજું, તો કોઈ બીજાએ ભોગ આપવો પડે. જે કોમામાં જતો રહેલો માણસ હોય ને, જે છેલ્લા શ્વાસ લેતો મતલબ જીવતો જ હોય, એ કોમામાં હોય, આખરે એ જ કોમામાં થઈને મરી જવાનું હોય. જીવે બી ખરો પણ એને કંઈ ખબર ના પડે. એ વ્યક્તિનું કાળજું તમને કામ લાગે. એ બહુ કિંમતી છે. મહારાષ્ટ્રનો એક બહુ મોટો રાજકારણી વ્યક્તિ વિલાસરાવ દેશમુખ, એમને કાળજાની જરૂર હતી. અને બહુ પૈસાદાર વ્યક્તિની પાસે પૈસા પણ હતા, ખરીદી શકે એટલા પૈસા હતા. થયું એવું, એક વ્યક્તિનું કાળજું મળ્યું. એ તો લઈ જવામાં આવે, ઓકે, એટલે આટલી બધી મેડિકલ લાઈન છે. પ્લેનમાં લઈ જવામાં આવે. સામા પ્લેનમાં લઈ જાય અને જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં એ સ્પેશિયલ ગાડીઓ મારફત લઈ જવામાં આવે. જ્યાં સુધી એ કાળજું પહોંચ્યું એના પહેલાં તો એ વ્યક્તિ મરણ પામ્યો. હું તમને કહું છું કે બહુ મહત્વનું છે આપણું જીવન, બહુ મહત્વનું છે. અને આ મહત્વપૂર્ણ જીવનને ક્યારેય ખોટી બાબતોમાં વેડફી નાખશો નહીં. હું તમને કહું છું, આ શરીર જે ઈશ્વર આપ્યું છે એની હંમેશા કાળજી રાખો. આ શરીરની હંમેશા કાળજી રાખો. કારણ કે અત્યારે તમારી મારી જે લડત છે ને,
આ શરીરને લઈને જ છે. શાને લઈને છે? આ શરીરને લઈને લડત કરી રહ્યા છે. અત્યારે જે કંઈ મહેનત કરી રહ્યા છે આ શરીરને લઈને કરી રહ્યા છે. પ્લસ કોઈ પણ એવી લડત આપણે કરી રહ્યા છે શરીરને લઈને કરી રહ્યા છે. અને એટલા માટે શૈતાને પ્રભુ ખ્રિસ્તનું જ્યારે પરીક્ષણ કર્યું, માથે લખેલી વાર્તા 4થા અધ્યાયમાં નથી વાંચવાના, પણ જ્યારે શૈતાને પ્રભુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું, પહેલું જ પરીક્ષણ એનામાં કઈ નબળાઈ છે એને લઈને પરીક્ષણ કર્યું. પ્રભુ ઈસુને ભૂખ લાગી હતી એટલે શૈતાન આવીને શું કહે છે? આ જે પથ્થર છે એને તું શું કરે? રોટલી બનાવી દે. એટલે પહેલું પરીક્ષણ પ્રભુનું એ કર્યું. હું તમને કહેવા માંગુ છું કે તમારી કઈ નબળાઈ છે ને એના પર સૌ પ્રથમ પ્રહાર થાય છે. શૈતાન જાણે છે તમારી નબળાઈઓ અને સૌ પ્રથમ પ્રહાર શૈતાન એના પર કરે છે. એટલા માટે દરેક વ્યક્તિ પોતાની નબળાઈને જાણી લે. એ કોણ પ્રગટ કરશે? દેવનું વચન પ્રગટ કરશે. હાલેલુયા. બહારની દુનિયાને નહીં ખબર પડે. બહારની દુનિયા નહીં જાણી શકે. એક ધનવાન માણસ રોજ એવું વિચારે છે કે હું કઈ રીતે કમાવી લઉં. શું વિચારે છે? હજુ હું કઈ રીતે કમાવી લઉં. હું પરમ દિવસે એક વ્યક્તિ સંબંધી વાંચતો હતો. લગભગ મલેશિયાની એ સૌથી ધની વ્યક્તિ સંબંધી પરવારમાં સૌથી ધની વ્યક્તિ પરવારમાં એ ધનવાન હોદ્દા પરથી નીચે ઉતરી પડી. એમણે પોતાના પૈસા સેન્સેક્સમાં લગાવ્યા હતા અને સેન્સેક્સ ડાઉન થયું અને વ્યક્તિ એ એકદમ નીચે ઉતરી ગઈ. ધનવાન માણસ ગરીબ બની ગયો. ક્યારે માણસની આ સ્થિતિ આવે આપણને ખબર. આવી સ્થિતિ બાઇબલમાં કેટલાય વ્યક્તિઓની આવી, પણ જ્યારે આવી ને ત્યારે તેઓએ દેવનો સહારો લીધો. શું કર્યું? દેવનો સહારો લીધો. એમાંનો ઇઝરાયલમાં એક યહૂદિયામાં એ સમયે યહૂદિયામાં એક વ્યક્તિ, એક રાજા કે જેનું નામ યહોશાફાટ. જેનું નામ શું છે? યહોશાફાટ છે. અને જેના સંબંધી બાઇબલ કહે છે, હું તેમના જીવન સંબંધી હું કેટલીક બાબતો મેં જોઈ. હું ગઈકાલે જ્યારે હું અભ્યાસ કરતો તેમના જીવન સંબંધી, હું વાંચતા હું એકચ્યુઅલી ઉછળી પડ્યો. કેમ ઉછળી પડ્યો? હું એકલો જ હતો મારા ઘરમાં અને વાંચીને મેં કીધું, ઓ પ્રભુ ધન્યવાદ આ વ્યક્તિના જીવનને માટે. કારણ કે એ વ્યક્તિ સંબંધી એટલી બધી બાબતો સ્પષ્ટપણે લખવામાં આવી છે બાઇબલમાં કે જેના સંબંધી મને પણ આશ્ચર્ય થયું. કારણ કે એ સમયે તેમની સામે ઇઝરાયલમાં આહાબ નામનો રાજા હતો કે જે દેવની સાથે નહોતો ચાલતો. પણ આ બાજુ યહૂદિયામાં જે રાજા યહોશાફાટ છે તેમની સાથે ચાલનાર વ્યક્તિ હતો. જો ઘણો ફરક છે. દેવની સાથે ચાલનાર વ્યક્તિ અને દેવની સાથે ન ચાલનાર વ્યક્તિના જીવનમાં ઘણો ફરક પડે છે. હાલેલુયા. જે વ્યક્તિ દેવની સાથે ચાલે છે ને એ વ્યક્તિ હંમેશા દેવની વાત કરે છે. હાલેલુયા. જે વ્યક્તિ દેવની સાથે ચાલતો નથી એ વ્યક્તિ દુનિયાની વાત કરે છે. કોની વાત કરે છે? દુનિયાની. જે દેવની સાથે ચાલતો નથી એ વ્યક્તિ તમને કમાણીની વાત કરે. જરૂરી છે કમાણીની વાત બધી કરો, કશું વાંધો નથી, બધી વાત તમે કરી શકો છો, પણ એમાં પણ સૌ પ્રથમ સ્થાન કોને હોય? દેવને હોય. હાલેલુયા. જુઓ, યહોશાફાટે એમની પાસે જે કંઈ હતું ને એનો યશ, એનો મહિમા એમણે દેવને આપ્યો. કોને આપ્યો? દેવને આપ્યો. અને એટલા માટે રાજા સુલેમાન પછી કોઈ રાજા સફળ થયો હોય પૈસે ટકે, અથવા જેની પાસે બીજા રાજ્ય ભેટ સોગાદો લઈને આવતા હોય એવો રાજા યહોશાફાટ હતો કે જેના માટે બીજા રાજાઓ ભેટ સોગાદો લઈને તેમની પાસે ગયા, કારણ કે તેમને ડર લાગ્યો યહોશાફાટ. હાલેલુયા. જ્યારે તમે દેવની સાથે ચાલો છો ત્યારે શૈતાનને ડર લાગે છે. હાલેલુયા. કોણ ડરી જાય છે? શૈતાન ડરી જાય છે. અને ડર લાગે છે કારણ કે આ વ્યક્તિને હવે હું હરાવી શકવાનો. અયુબ સંબંધી ચેલેન્જ લીધો શૈતાને. કહે છે, અરે એને તો એ બધું મારા હાથમાં છે. શૈતાન શું કહે છે? બધું મારા હાથમાં છે, જો તું એને કેવી રીતે પાડું છું, બધું લઈ લેવામાં. પણ અયુબ પણ જાહેર વ્યક્તિ નહોતો.
અયુબને ખબર હતું કે જેના પર મેં ભરોસો કર્યો છે એ દેવ સામાન્ય દેવ. એમના મિત્રએ નિરાશ કરી. એના પર કેટલાક ઇલ્ઝામ લગાડવામાં આવ્યા. કીધું એમને કે ભાઈ એવું લાગે છે કે તું દેવની સાથે બરાબર ચાલ્યો નથી. કદાચ તે કંઈક પાપ કર્યું છે, તે કંઈક ખોટું કર્યું છે, જે વાત તે અમને કીધી નથી, એના લીધે તારા પર દુઃખ આવી પડ્યું છે. હંમેશા જાણજો, જ્યારે તમારા પર દુઃખ આવે છે, જ્યારે તમે અધોગતિ તરફ જાઓ છો, જ્યારે તમે કંઈક બીમારીમાં સપડાઈ જાઓ છો અથવા કેટલીક નુકસાની તમે ભોગવો છો, ત્યારે લોકો એવો ન્યાય કરે છે. શું ન્યાય કરે છે ખબર? દાલ મેં કુછ કાલા હે. આ વ્યક્તિ કંઈક કર્યું છે એટલા માટે એના પર દુઃખ આવી પડ્યું. પણ જેના પર દુઃખ આવી પડ્યું છે એને ખબર છે આ તો મારી ઉન્નતિને માટે છે. ખ્રિસ્તી જીવનનો પાયો એ છે વાલા. હાલેલુયા. હું બીમાર પડી ત્યારે એક વ્યક્તિ મને ફોન કર્યો. બહુ સ્પષ્ટ વાત છે. હું બીમાર પડ્યો ત્યારે એક વ્યક્તિ મને ફોન કર્યો અને એ વ્યક્તિ મને શું કીધું ખબર છે? એ વ્યક્તિ મને આવું કીધું કે તમે કંઈક પાપ કર્યું છે એટલા માટે આ દુઃખ તમારા પર છે. મારા મોઢા પર કીધું, ફોન કરીને કીધું. મારા પત્ની પણ ત્યાં હાજર હતા અને એમની કેટલીક શંકાઓ જતાવી મારા પર. કદાચ આવું કંઈક હોઈ શકે છે અને એને લઈને આ દુઃખ તમારા જીવન ઉપર છે. મેં કીધું તમે જે વિચારો છો એ નથી, તમે જે કહો છો એ નથી. પ્રભુને મેં કીધું, પ્રભુ મારા જીવનને જાહેર કરનાર દેવ તમે છો. બાઇબલનો એક પાયો છે, પ્રભુના વચનનો એક પાયો છે. જો તમારું જીવન પ્રભુના પાયા પર ઊભું છે ને તો એ જીવન નહીં પડી જશે. પણ જો તમારું જીવન ઈસુ રૂપી પાયા પર નથી ને તો પડી જશે. તમારી ને મારી સફળતા વાલાઓ એ તો ઈસુ રૂપી પાયા ઉપર છે. હાલેલુયા. જ્યારે તમારા જીવનનો પાયો એ દેવ પર સ્થાપિત થયેલો છે ને, બાઇબલ કહે છે કે એ પડશે, એ પરખાઈ જશે. એ પાયો કોના પર ગોઠવવામાં આવ્યો છે? એના માટે માથી લખેલી સુવાર્તા 7મા અધ્યાયના અંતિમ કલમોમાં લખવામાં આવ્યું છે. જ્યારે પ્રભુ ખ્રિસ્તે બહુ લાંબુ ભાષણ આપ્યું, 5, 6 અને 7, માથી 5, 6 અને 7, એને પહાડ પરનો ઉપદેશ કહેવાય છે. એક લાંબા ભાષણ પછી અંતે પ્રભુ ખ્રિસ્તે જે વચન કહ્યું છે કે એમાં લખવામાં આવ્યું છે, કહે છે કે જે કોઈ મારું કીધેલું વચન પાળે છે એ વ્યક્તિને ઉપમા આપવામાં આવશે કે જે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. હાલેલુયા. હાલેલુયા. કે જ્યાં રેલ આવી પણ એ ઘર પડી ગયું, તોફાન આવ્યું, ઘરને કઈ નુકસાન થયું, પણ એક ઘર એવું હતું કે જેણે શાના પર બાંધ્યું હતું? રેતી પર બાંધ્યું. અને લખવામાં આવ્યું છે કે તોફાન આવ્યું અને વાવાઝોડું આવ્યું, એ ઘર પડી ગયું અને રેલમાં એ ઘર તણાઈ ગયું. વચન રૂપી પાયા પર સ્થાપિત થયેલું એ જીવન એ હંમેશા સફળ જીવન રહ્યું છે. એના પુરાવો બાઇબલ તમને મને આપે છે. યહોશાફાટ શબ્દથી લખવામાં આવ્યું છે. બીજો કાળ વૃત્તાંત તેનો 15મો અધ્યાય, મારી સાથે ચાલશો તમે. બીજો કાળ વૃત્તાંત તેનો 17મો અધ્યાય, માફ કરશો, 17મો અધ્યાય અને બીજો કાળ વૃત્તાંત તેનો 17મો અધ્યાય અને ત્રીજી કલમ શું કહે છે વાંચો. બીજો કાળ વૃત્તાંત 17 અને 3. યહોવા યહોશાફાટની સાથે હતો. યહોવા યહોશાફાટની સાથે હતો. કેમ કે તે પોતાનો પિતામહ દાઉદ, પોતાનો પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યો હતો, દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યો હતો તે માર્ગે ચાલ્યો. તે માર્ગે યહોશાફાટ ચાલ્યો. તેણે બઆલીમની સેવા કરી નહીં, તેણે બીજા અન્ય દેવોની સેવા કરી નહીં, પણ પોતાના પિતૃઓના દેવની સેવા કરી. પોતાના પિતૃઓના દેવની સેવા કરી ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો. અને તેની આજ્ઞા
9 પ્રમાણે ચાલ્યો, ને તેણે ઈશ્રાયેલનું અનુસરણ કર્યું નહીં. તેણે ઈશ્રાયેલનું અનુસરણ કર્યું નહીં. એથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. તેથી યહોવાએ તેના હાથમાં રાજ્યને શું કર્યું? સ્થિર. સ્થિર કર્યું. યહૂદિયાના સર્વ લોકો યહૂદિયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા. યહોશાફાટ પાસે ભેટો લાવતા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું, તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું અને લોકો તેને બહુમાન આપતા. અને લોકો તેને બહુ માનતા. છેલ્લી કલમ વાંચી લો, છઠ્ઠી કલમ. યહોવાને માર્ગે ચાલવાને તે બહુ આતુર હતો. યહોવાને માર્ગે તે ચાલવાના માટે કેવો હતો? ઓ, બહુ આતુર હતો. હાલેલુયા. આ યહોશાફાટનું જીવન છે. પહેલી બાબત કહે છે કે યહોશાફાટ તેના પિતૃ એટલે કે તેના પિતા દાઉદ જે માર્ગે ચાલ્યા, જે દેવની તેમણે ભક્તિ કરી, જે દેવની તેને ભય રાખ્યો, બીક રાખ્યો, અને એણે જોયું કે જે દેવની બીક કે ભય રાખવા દ્વારા મારા પિતૃએ આશીર્વાદ પ્રાપ્ત કર્યો, જે યહોવાએ, જે દેવ તેમને સૂચન કર્યું કે વાયદો આપ્યો કે તમે મારી સાથે ચાલશો, હું તમને આશીર્વાદ દઈશ. ઇબ્રાહીમને કહેવામાં આવ્યું કે જે તને આશીર્વાદ દેશે હું તને આશીર્વાદ દઈશ, જે તને શ્રાપ દેશે હું તને શ્રાપ દઈશ. અને તેમના જીવન તરફ યહોશાફાટ દ્રષ્ટિ કરે છે કે જ્યાં સુધી તેઓ દેવની સાથે ચાલ્યા ત્યાં સુધી તેઓ અદ્ભુત આશીર્વાદનો અનુભવ કરતા રહ્યા, તેઓ સફળ થતા રહ્યા, અને દેવ તેઓની સંગાતે હતો. તેમને કોઈ પણ સારવારની કમી પડી નહીં. અને તેમને જોયું કે પિતૃઓ તેમની સાથે ચાલ્યા. ત્યાર પછી જે એમના બીજા પછીની જે પેઢી છે તે લખવામાં આવે છે રાજાઓ જેમની સાથે ચાલ્યા. કે દાઉદ રાજાને સંબંધી વિચારે છે કે તેનો પિતા દાઉદ જે તેમની સાથે ચાલ્યો એ કઈ રીતે સફળ થયો, એના જીવન તેનો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ કરતા એને માલુમ પડ્યું કે જો હું પણ એ દેવની વિશ્વાસુ થઈ રહીશ તો હું દેવ તરફથી આશીર્વાદોને પ્રાપ્ત કરીશ. હાલેલુયા. એક બાબત તમને કહેવા માંગુ છું. પહેલી બાબત ધ્યાન રાખવા જેવી છે. જે દેવ પર તમે મેં વિશ્વાસ કર્યો છે ને વાલાઓ, એ આપણો અનુભવ છે, આપણે વ્યક્તિગત અનુભવ છે કે દેવ જીવતો દેવ છે. હાલેલુયા. હાલેલુયા. એ દેવ જીવે છે કે જેણે આપણા જીવનમાં જે અસંભવ કામ હતું તે કામ સંભવ કર્યું છે. હાલેલુયા. અહીં જો તમને ઊભા કરો તો અલગ અલગ પ્રકારની સાક્ષી તમારી પાસે હશે, અને કોઈ પણ વ્યક્તિ એવી અહીં નહીં હોઈ શકે કે જેની પાસે સાક્ષી નહીં હોઈ શકે, જેની પાસે એવું કારણ ન હોઈ શકે કે કયા કારણથી દેવની ભક્તિ કરે છે. દરેક વ્યક્તિની પાસે કારણ છે. મારી પાસે પણ કારણ છે. હાલેલુયા. મારી પાસે કારણ એ છે કારણ કે મેં દેવના અવાજને સાક્ષાત સાંભળ્યો છે મારા કાનથી. મેં મારા દેવને સાક્ષાત અનુભવ્યો છે મારા જીવનમાં, મારી મુશ્કેલીઓમાં. હું જ્યારે બીમાર હતો મને 6 લાખ રૂપિયાની, એટલે ડૉક્ટર તો મને કે 6 થી 8, એટલે મારે 8 લાખ રૂપિયાની જરૂર હતી મને જ્યારે બીમાર હતો. કેટલા રૂપિયા જરૂર હતી? 8 લાખ. અને એ પણ મારે ફક્ત 10-15 દિવસમાં ભેગા કરવાના હતા. કેટલા દિવસમાં? 10-15 દિવસમાં એ 8 લાખ રૂપિયા ભેગા કરવાના હતા. જો કે ટોટલ ખર્ચો મારે ત્યાર પછી 6 લાખ રૂપિયા થયો. પણ સૌથી મોટો પ્રશ્ન મારી સામે કયો તો ખબર છે? પૈસાનો. શાનો? પૈસાનો. એ સમયે મારી પાસે 50,000 રૂપિયા હતા. કેટલા હતા? 50,000 રૂપિયા. એના પછી ખાતામાં બીજા કોઈ પૈસા નહોતા. અને સૌથી મોટી મુશ્કેલી મારા જીવનમાં એ હતી કે હું એ 7.5 લાખ રૂપિયા કઈથી લઈને આવું, ક્યાંથી ઊભા કરું. મારી પાસે એ સમયે કોઈ એવી પ્રોપર્ટી પણ નહોતી કે જેને લઈને હું 7.5 લાખ રૂપિયા ભેગા કરી શકું. મેં મારા પત્નીને કહ્યું કે આટલા બધા પૈસા નથી, એટલે હવે શું કરીએ? બની શકે આપણે રજા લઈ લઈને ઘરે જતા રહીએ. શું કરી શકાય? કારણ કે પૈસા એટલા બધા નથી. મારા પત્ની મને શું કહ્યું ખબર છે? એ તમારે નથી વિચારવાનું, એ તમારે નહીં વિચારવાનું, તે વિચારશે. હાલેલુયા. એ તમારે નથી વિચારવાનું, એ તો દેવ વિચારશે તમારા માટે શું કરવાનું છે. પૈસાની ચિંતા તમારે નહીં કરવાની, તમે એડમિટ થઈ જાઓ. મારું ટ્રીટમેન્ટ ઘણું લાંબુ ચાલ્યું. હજુ પણ મને ખબર નથી પડતી
કે મારા ટ્રીટમેન્ટ માટે એ 6 લાખ રૂપિયા ક્યાંથી ભેગા થાય. કેટલાક વ્યક્તિની લિસ્ટ મારી પાસે છે કે જેણે મને મદદ કરી. હું તમને કહેવા માંગુ છું કે આ જે કામ છે ને દેવ સિવાય કોઈ કરી શકતું નથી. મારા જીવનમાં એવા અનુભવો છે જેને લઈને હું તમને કહી શકું છું કે મને ત્યારે મારી આંખો ઉઘડી. એક દિવસે એવું બન્યું કે જ્યારે 60,000 રૂપિયાની જરૂર હતી દવા ખરીદવા, ફક્ત દવા ખરીદવા માટે 60,000 રૂપિયાની દવા છે. અને મારા પત્ની કહે છે કે જો 60,000 રૂપિયા હોત તો કેટલું સારું. 50 હતા અને એમાં બીજા 10 ખૂટતા હતા. તરત જ એક વ્યક્તિનો ફોન આવ્યો અને હોસ્પિટલમાં એક વ્યક્તિ આવ્યો જેમને મારા વાઈફને ફોન કરીને એમના હાથમાં એક કવર મૂક્યું અને એણે જ્યારે કવર ખોલ્યું ત્યારે એમાંથી 10,000 રૂપિયા નીકળ્યા. પત્ની કહે છે કે 60,000 રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે. એ ફક્ત ને ફક્ત દેવ મારફતે જ સંભવ બને છે. એ જીવતો દેવ જ તમારા માટે વ્યવસ્થા કરી શકે, બીજો કોઈ નહીં. ડોક્ટર તમને કહેશે કે પૈસા નહીં ભરો તો પછી દવાખાનામાંથી ડિસ્ચાર્જ થઈને જતા રહો, કહેશે તમને. પૈસા નહીં મળે તો દવા તમને નહીં મળશે, તમને કહેશે. પણ તમારો મારો દેવ એવો છે કે જે તમારી મારી નાની નાની કાળજી લે છે. હાલેલુયા, હાલેલુયા. એ દિવસે મેં જાણ્યું, મેં અનુભવી લીધું, પ્રભુ તમારો બહુ મોટો હાથ મારી ઉપર છે, બહુ મોટો હાથ છે. અને હું જાણું છું કે તમે મારી જરૂરિયાતોને પૂરી પાડનાર દેવ છો. હાલેલુયા, હાલેલુયા. એ દેવ મહાન છે. યહોશાફાટ સંબંધ લખવામાં આવ્યું છે પ્રમાણે એને ખબર હતી કે જે દેવ પર મારા પિતૃએ વિશ્વાસ કર્યો એ દેવ જીવતો દેવ છે. જો હું તેના પર વિશ્વાસ કરીશ તો હું સફળ થઈશ. પ્રથમ પગથિયું એને એ અપનાવ્યું કે જીવતા દેવના આશ્રયે એ જીવન જીવવા. હાલેલુયા. બીજી બાબત એના જીવનમાં એ બની કે લખવામાં આવ્યું છે પ્રમાણે કે તે યહોવાને માર્ગે ચાલવાને માટે તે બહુ આતુર હતો. હાલેલુયા. આતુરતા, આતુરતા, આતુરતા. કોઈ બાબતના માટે તમે ઉતાવળ થાઓ છો, તમે આતુર રહો છો, ઉલ્લાસથી આનંદિત રહો છો, એ મહત્વનું છે. હાલેલુયા. સવારના સમય ભક્તિ સભામાં આવવાને માટે જો તમે આનાકાની કરો છો તો એને આતુરતા કહેવાય. તમને કોઈ દેવા માટે જવાબદારી સોંપે છે, તેની સેવાના માટે જવાબદારી સોંપે છે અને તમે આનાકાની કરો છો તો એને આતુરતા કહેવાય. કોઈ કામના માટે તમે દેવના કામના માટે પીછેહટ કરો છો, તમે છુપાઈ જવાના માટે પ્રયત્ન કરો છો તો એને આતુરતા કહેવામાં આવતી નથી. પણ જો તમે દેવના કામના માટે આગળ આવીને આવો છો અને આનંદ ઉત્સાહથી કરો છો તેને આતુરતા કહેવામાં આવે છે. કે ક્યારે મને દેવનું કામ મળી જાય, હું પ્રભુના માટે ક્યારે વપરાઈ જાઉં, દેવના માટે હું ક્યારે ખર્ચાઈ જાઉં, પ્રભુને હું ક્યારે આપી દઉં, મારી પાસે જે કંઈ છે પ્રભુનું છે, ઓ પ્રભુ તમારા માટે શું શું કરું. જો આવી ભાવના તમારા મારામાં હોય ને એને આતુરતા કહેવામાં આવે છે. જે માણસ પોતાનું સર્વસ્વ આપતા પણ કદી ખચકાતો કે અચકાતો નથી. જે બધી બાબતો આપવાના માટે, બધી બાબતો આપવાના માટે ખુલ્લો થઈ જાય છે. હાલેલુયા. એક એવા માણસને હું જાણું છું. એકવાર એક સેવક એમના ઘરે આવ્યો અને એક સવારના સમયે એ ઘર માલિક પ્રાર્થના કરતો હતો અને દેવના આત્માએ એ ઘર માલિકને કીધું કે તે ગળામાં શું પહેર્યું છે. કે છે કે સોનાની ચેન છે. એક કામ કર, જે સેવક તારા ઘરે રોકાયો છે ને એને તારી ચેન આપી દે. આ એક સત્ય ઘટના છે. તે જે ગળામાં પહેર્યું છે ને એ તારા ઘરે જે સેવક આવ્યો છે એને શું કર, એણે પોતાની ચેન ઉતારીને સેવકને આપી દીધી અને એમને કીધું કે ભાઈ આ જે વસ્તુ તને આપું છું એ ખોલતો ને ઘરે જઈને ખોલજો. જ્યારે ઘરે જઈને ખોલે ત્યારે સોનાની ચેન હતી. દેવની સેવા માટે આતુરતા. સાની આતુરતા? દેવની સેવા માટે આતુરતા. કે પ્રભુના માટે હું શું કરી શકું.
યહોશાફાટ પોતાના જીવનમાં એ જ બાબત સંબંધી હંમેશા વિચારતા રહેતો રહ્યો કે દેવના કામને માટે એટલા માટે પહેલો પિત્તર 5:2 કહે છે, અહીં લખવામાં આવ્યું છે એ પ્રમાણે પહેલો પિત્તર 5:2 અંતિમ કલમ વાંચું છું, લખવામાં આવ્યું છે કે અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો, નીચ લોભને સારું નહીં પણ હોંશથી કરો. હાલેલુયા. દેવનું કામ કઈ રીતે કરો? હોંશથી કરો. કઈ રીતે કરો? હોંસલો હોવો જોઈએ દેવનું કામ કરવાના માટે. હાલેલુયા. લોકો શું કરે છે, જ્યારે બહુ વધી જાય ત્યારે બીજા જુએ એવી રીતે અર્પણ કરે છે. શું કરે છે? અર્પણ કરે છે. અને પેપરોમાં આવે છે ફલાણા વ્યક્તિએ આટલું બધું દાન આપ્યું, હે ને? આવે છે. પણ એ લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે જ્યારે તમે આપો છો ત્યારે હોંશલાથી આપો. હાલેલુયા. તમે ખુશ રહો, તમે હોંશ રાખો, જે કંઈ બાબત તમે દેવના માટે કરો છો. મેં એવા પણ લોકોને જોયા છે, પોતાનું ખેતર હોય છે ને, ખેતી કરે છે, એમાં એક ભાગ સેવકનો હોય છે, એક ભાગ. એક સેવકે મને કહ્યું, અમારા મંડળીમાં એક પરિવાર છે જેમને એક ખેતર મારા માટે કર્યું છે, અને જ્યારે ખેતરમાંથી પાક્યું તે આખો પાક મને આપી દીધો. હાલેલુયા. હાલેલુયા. આને શું કહેવામાં આવે છે? હોંસલો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોંસલો. ખુશી. ખુશી. હાલેલુયા. આપવાની ખુશી. શાની ખુશી? એટલા માટે ગીતશાસ્ત્ર 102 કહે છે કે આનંદથી યહોવાની સેવા કરો. હાલેલુયા. હાલેલુયા. કઈ રીતે સેવા કરો? યહોવાની નિરાશ થઈને દેવને ખુશ કરી શકતા નથી. તમે આનંદથી જે કંઈ કરો છો તમે આનંદથી કરો, ખુશીથી કરો. અને જ્યારે તમે ખુશીથી કરો છો દેવ ખુશ થાય છે. યોહાન 21:15 માં ત્યાં લખવામાં આવ્યું છે, બાબત સંબંધ બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ, પણ ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે પિત્તરને પ્રભુ ખ્રિસ્ત પ્રશ્ન કરે છે કે યોહાનના દીકરા પિત્તર, શું તું મને પ્રેમ કરે છે? શું તું મને પ્રેમ કરે છે? જો તું મને પ્રેમ કરે છે તો મારા ઘેટાને સાચવ. હાલેલુયા. જે કઈ બાબત છે તું ખુશીથી કર. તું પોતાના સંબંધી નહીં વિચાર કરતો, જે તારી સાથે છે ને એમના સંબંધી તું વિચાર કર. હાલેલુયા. કિશોર વસાવાએ ફક્ત પોતાના સંબંધી જ વિચાર કરવાનો નથી. હાલેલુયા. ઘણીવાર એવું બને, હું મારા જીવનનો એક અનુભવ, માં હંમેશા બાળકને પ્રેમ કરે. કરે કે નહીં કરે? કરે ને? એકવાર એવું બન્યું, અમે એક સેવકની સાથે હું તો સેવામાં હતો એટલે બહુ સમય પછી ઘરે આવ્યો, અને એક બીજો સેવક પણ મારી સાથે હતા. એટલે માને લાગ્યું હશે કે છોકરો આવ્યો છે એટલે બરાબર ખવડાવી દઈએ. જ્યારે ડીશ પીરસવા મારી ડીશમાં જોયું, બાજુના સેવક કરતા મારી ડીશમાં વધારે પોટીઓ છે. પછી મેં મારી મમ્મીને ઈશારો કરી, મેં કીધું, એટલે પછી પૂરું થઈ પછી કીધું, જો કે માં હંમેશા સારું વિચારે છે, સારી બાબત છે, પણ હંમેશા વિચાર રાખો, હંમેશા એક બાબત હંમેશા યાદ રાખશો કે જ્યારે સાથે બધા જમવા બેસે છે ને ત્યારે આ બેલેન્સ હોવું જરૂરી છે. હાલેલુયા. હા, હોય છે પ્રેમ ઘણીવાર, પણ એકલા બેઠા છે કશું વાંધો નહીં, પણ જ્યારે મેજ પર બધા બેઠા હોય છે ત્યારે વિશેષ યાદ રાખો. હાલેલુયા. વિશેષ યાદ રાખો કે એવી વ્યવસ્થા રાખો. મારી મમ્મીને કીધું, મમ્મી આ પણ સેવક છે, આ પણ પ્રભુનો સેવક છે, એમણે પણ સરખા ભાગે જ આપવું જરૂરી છે. હાલેલુયા. ઘણીવાર આવું બને છે, ક્યારેક અનુભવ પણ થાય છે. હમણાં થોડા દિવસો પહેલા એક જગ્યાએ હતો, ત્યાં આવું કંઈક બનેલું. જે બાજુવાળી ડીશમાં હતું એ અમારી ડીશમાં નહોતું, અમારી ડીશમાં તો બાજુવાળી ડીશમાં નહોતું. પેલા લોકો અમારી ડીશમાં જોયેલ, અમે એમની ડીશમાં જોયેલ. બધું પૂરું થઈ ગયું પછી ગાડીમાં પૂછે, કાંઈ આપો તમે પાણી? તમે શું ખાધું? મુશ્કેલ છે. એટલા માટે
જરૂરી એ છે. હા, હોય છે પ્રેમ લોકોનો, બધી બાબતો બરાબર છે, પણ હું એ બાબતમાં સંકોચમાં હતો, કારણ કે મને સેવક સમજીને કંઈક સારી વસ્તુ આપી છે, પણ પેલો બાજુવાળો મારા ડિશમાં જુએ છે એનું શું. મેં પછી કીધું ભાઈ સોરી, મેં કીધું થોડો રસો તો લઈ લે યાર. પહેલો કહે છે કે નહીં યાર રહેવા દે ને, નહીં યાર થોડો રસો તો લઈ લે યાર. હાલેલુયા. દેવની સેવા માટે હોંસલો હોવું જરૂરી છે. ખુશીથી કામ કર, ખુશીથી કામ કર, જે કંઈ કરો છો પ્રભુના માટે કરો. આમેન. હાલેલુયા. પ્રભુ એ તમામ વ્યવસ્થા તમારા જીવન માટે કરશે કે જ્યારે તમે કોઈ બાબત દેવના મહિમાના માટે અને ખુશીથી કરો છો ત્યારે ખરેખર બાબત બને છે. અને યોશાફાટ માટે પોતાના જીવનમાં એ જ વિચાર કર્યો અને એ જ બાબત કરી કે તે પોતાના દેવ યહોવાને માર્ગે ચાલવા માટે તે બહુ આતુર હતો. આતુરતા એ બાબત છે, તમને કહેવા માંગુ છું, એક અનુભવ પછી બીજા અનુભવ તમારા જીવનમાં આવતા જશે. જેટલા આતુર થશો ને, જેટલી જાણવાની જિજ્ઞાસા રાખશો દેવ સંબંધી, એટલા તમે દેવને વધુ જાણીને તેના વિશ્વાસમાં વધુ મજબૂત બનતા જશો. હાલેલુયા. પહેલા દિવસે દેવ તમને કહેશે કે હું તો પૂરું પાડનાર છું, તમે તો જોશો હો દેવ પૂરું પાડે છે. પછી બીજા દિવસે કહેશે એના કરતાં વિશેષ છું, એના કરતાં પણ વિશેષ તમને આશીર્વાદ હું આપી શકું છું, એના માટે એને કરતાં પણ વિશેષ તમારા માટે હું કામ કરી શકું છું. ત્યાર પછી દેવ કહેશે કે હું તો વિજય આપનાર દેવ છું. હાલેલુયા. દરેક કઠિનાઈઓ અને મુશ્કેલીઓમાં હું તમને દરેક પરિસ્થિતિમાં વિજય કરીશ. હાલેલુયા. દેવ દરરોજના જીવન માટે તમારા માટે અલગ અલગ બાબતો બનીને આવે છે. હાલેલુયા. જ્યારે તમને વિજયની જરૂર પડશે તમને એ વિજય, જ્યારે તમને આશીર્વાદની જરૂર પડશે ત્યારે તમને આશીર્વાદ, જ્યારે તમને દિલાસાની જરૂર પડશે દિલાસો આપશે, જ્યારે તમને સજાપણની જરૂર પડશે ત્યારે તમને સજા કરશે. એ દેવ પરિસ્થિતિ પ્રમાણે તમારી સાથે વર્તન કરે છે. આ એવો દેવ છે. હાલેલુયા. 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 લોકો ઘણીવાર સંતોની પાસે જતા હોય છે શાના માટે ખબર? તેમને આશીર્વાદ જ મળે એના માટે જતા હોય છે. શાના માટે જાય? અરે હું ધંધામાં બહુ ફેલ ગયેલો છું, ધંધો મારો સક્સેસ થઈ જાય, સફળ થઈ જાય, એના માટે હું આવેલો છું. પેલો કહે છે કે આ પ્રણી વિધિ કરી પડશે, નથી સફળ થઈ જશે. અને પેલો બધું જ કરવા તૈયાર થઈ જાય. કેમ? એ શું જોઈએ છે? પણ તમારો મારો દેવ એમ કહે છે તમે ખાલી એક જ કામ કરો, વિશ્વાસ કરો. આમેન. એની કોઈ કિંમત, વિશ્વાસની કોઈ કિંમત છે નહીં. હાલેલુયા. હાલેલુયા. વિશ્વાસ કરો ને તમને બધું મળશે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે માંગો તો મળશે, ઠોકો તો મળવામાં આવશે. હાલેલુયા. માંગો તો મળશે, શોધો તો મળશે, ઠોકો તો મળવામાં આવશે. હાલેલુયા. જવાબ મળી ગયો. જવાબ મળી ગયો. આતુરતાથી ચાલનાર વ્યક્તિને માટે પ્રભુ એ જવાબ લઈને આવે છે. બીજી બાબત આપણે યોશાફાટ સંબંધી જોવા માંગીએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે આગળની કલમમાં 7 થી 9 કલમમાં, 7મી કલમમાં તો શું કહે છે? 9મી કલમ અંતે વાંચો, એના સંબંધી ડિટેલ હું તમને કહીશ. 9મી કલમ શું કહે છે? તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને, તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહૂદિયાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો. લોકોને શું કર્યો? યહોશાફાટે એવી વ્યવસ્થા કરી કે યહૂદિયાના જેટલા પણ પ્રબોધકો હતા, બધા પ્રબોધકોને, બધા પાસ્ટરોને શું કર્યું? અલગ અલગ ગામડાઓમાં મોકલી અને એમને એમ કીધું કે જઈને તમે દેવના વચનનું શિક્ષણ આપો. જ્યાં સુધી વચન છે ત્યાં સુધી જીવન છે. હાલેલુયા. જ્યાં સુધી વચન તમારામાં છે ત્યાં સુધી તમે જીવન પામતા રહેશો. હાલેલુયા. દેવ તમને સફળ કરતો રહેશે, કારણ કે તમારી પાસે શું છે? વચન છે. અને એટલા માટે યહોશાફાટ જાણી ગયો કે જો વચન છે તો લોકો જાગૃત છે, જો વચન નથી તો લોકો જાગૃત થશે. લોકો જ્યાં વચન નથી ત્યાં લોકો મૃત અવસ્થામાં જીવે છે. શામાં જીવે છે? મૃત અવસ્થામાં. એટલા માટે પ્રભુ યોહાનની સુવાર્તા 15માં અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે ભાઈ તમને વચનો કહ્યા એટલા માટે કે તમને જીવન મળે. હાલેલુયા. એ જીવન આપવાના માટે આવે. લોકો વચન માટે વલખા મારે છે, ફાફા મારે છે, પણ વચન પ્રાપ્ત થતા
એટલા માટે હોશિયા કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે શું થઈ રહ્યા છે? નાશ પામી રહ્યા છે. બહુ મહત્વની વાત છે. હોશિયા વાંચી લે. હોશિયા મારી સાથે ખોલશો. હોશિયા તેનો ચોથો દિન 6ઠી કલમ શું કહે છે? વાંચો. હોશિયા 4 ને 6. મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે. મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. તે જ્ઞાનનો અનાદર કર્યો છે. હા, તે જ્ઞાનનો શું કર્યો છે? અનાદર કર્યો છે. તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. મારા યાજકની પદવી પરથી શું કરીશ? પછી શું કહે છે? તું તારા દેવના નિયમને વિસરી ગયો છે. તું તારા દેવના નિયમને શું કર્યો છે? વિસરી ગયો છે. તો હું પણ તારા વંશજોને વિસરી જઈશ. જો તું દેવના નિયમોને ભૂલી ગયો તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ. આ એક પેઢીને તૈયાર કરવાની વાત છે. હાલેલુયા. ન્યાયાધીશ 2:10 કહે છે, અત્યારે નથી વાંચવાના પણ ત્યાં કહે છે કે એક એવી પેઢી ઊભી થઈ કે જે દેવને ઓળખતી નથી. એનું કારણ આ છે, કારણ કે ત્યાં આ બાબત બની છે. શું કહે છે? મારા નિયમને વિસરી ગયા, ભૂલી ગયા. હાલેલુયા. જેના ઘરમાં બાઇબલ છે પણ વાંચતા નથી, ગીતની ચોપડી છે પણ ગીત ગાતા નથી, તાળી હાથ છે પણ તાળી પાડતા નથી, ઘૂંટણ છે ખરા પણ ઘૂંટણ પડતા નથી. વસ્તુનો ઉપયોગ કરતા શીખો. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે, બાઇબલ એક પુસ્તકમાં લખવામાં આવ્યું છે, પ્રભુના સેવક યોહાન સંબંધી લગભગ, જો મારી ભૂલ ના થાય, કહે છે કે એને, જો મારી ભૂલ ના થાય, એને ઊંટ પગો કહેવામાં આવતો હતો. ઊંટ જેવા પગ ને એને ખબર છે, ઊંટના જે પગ હોય છે જે અહીં બહુ કઠણ કડક હોય છે. શું હોય છે? કઠણ હોય છે, કડક હોય છે. અને એ એવો વ્યક્તિ હતો કે જેને પ્રાર્થનામાં એટલી બધા ઘૂંટણા પર નમી રહ્યા, એટલી વાર ઘૂંટણા પર પ્રાર્થના કરતા રહ્યા કે એમના જે પગ હતા ને એકદમ કઠણ થઈ ચૂક્યા હતા. શું થઈ ગયા હતા? કઠણ થઈ ગયા. એવા વ્યક્તિઓની જરૂર છે અત્યારે, જે પોતાના ઘૂંટણોને ઊંટના પગની જેમ કરી. હાલેલુયા. ઇતિહાસમાં એવા વ્યક્તિઓ થઈ ગયા છે કે જેમણે આટલી પ્રાર્થના કરી, ત્યારે આપણે આજે છીએ. આપણે પ્રાર્થના વગર પરિણામ શોધીએ છીએ, પરિણામ મળતું. એનું રીઝન છે કારણ કે આપણે પ્રાર્થના કરતા નથી અને પરિણામ શોધીએ છીએ. પ્રભુ કહે છે કે પરિણામ જોઈએ છે તે પહેલા તમે પ્રાર્થના. શરૂઆત માણસ કરે છે કોઈ કામના માટે તો પ્રાર્થનાથી શરૂઆત કરતો. યહોશાફાટે પોતાના જીવનમાં એક કામ કર્યું. તેમના જીવન સંબંધી જો શું કહે છે આપણે જોઈએ. લખવામાં આવ્યું છે એ પ્રમાણે અધ્યાય 18 પણ એ બધી બાબતો આપણે એ વાંચવા નથી માંગતા, પણ ત્યાં હું તમારા માટે વાંચવા માંગુ છું. વાંચશો. બીજો વૃત્તાંત 20 અને 3જી કલમ શું કહે છે? વાંચો. બીજો વૃત્તાંત 20 અને 3 શું કહે છે? આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. શું કરવા લાગ્યો? કેમ ગભરાઈ ગયો ખબર છે? બીજા રાજાઓ ચડાઈ કરવાને માટે તેમને ઘેરી લીધો. એટલે યહોશાફાટ શું કર્યું? ગભરાઈ ગયો. શું કર્યું? બધું જ બરાબર હતું, બધું બરાબર હતું, પણ અચાનક ચડાઈ કરી એટલે યહોશાફાટ શું કર્યું? ગભરાઈ ગયો. અને જ્યારે ગભરાઈ ગયો ત્યારે પછી શું કર્યું? આગળ શું કહે છે? વાંચો. અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. તેણે આખા યહૂદિયામાં શું કર્યું? બધાએ શું કરવાનું? ઉપવાસ કરવાનો. હાલેલુયા. પછી શું કહે છે? યહૂદિયાના લોકો યહોવાની સહાય માંગવા સારું એકઠા થયા. હા. એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી
તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. હાલેલુયા, હાલેલુયા. આ એક એવો વ્યક્તિ છે કે જેણે શરૂઆત પ્રાર્થનાથી કરીને જ્યારે એ જીત્યો ને ત્યારે લખવામાં આવ્યું છે કે એણે દેવનો આભાર માન્યો. શું કર્યું? આ એક એવો રાજા થઈ ગયો કે જેણે કામ શરૂઆત પ્રાર્થનાથી કરી, આભાર સ્તુતિથી કરી અને આભાર સ્તુતિ પણ કરી છે, અને અંતે જ્યારે જીત્યો ત્યારે એણે આભાર સ્તુતિની પૂર્ણાહુતિ કરી. હાલેલુયા. દરેક બાબતો અને છું એને એટલું બધું લૂંટ્યું ને એને લઈ જતા 3 દિવસ લાગ્યા. કેટલા દિવસ લાગ્યા? 3 દિવસ લાગ્યા. હાલેલુયા. દેવ બધી જ બાબતો આપણા માટે કરવા માટે તૈયાર છે, પણ બસ એટલું જ છે, દેવના મુખને શોધો, ઉપવાસ સહિત, પ્રાર્થના સહિત પ્રભુની પાસે તમે જાઓ. હાલેલુયા. એક બીજી ઘટના એ રાજાના જીવનમાં ઘટી. હવે મેં તમને શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે 2 રાજા રાજ્ય કરતા હતા. એક તો ઇસ્રાએલ પર આહાબ રાજા રાજ્ય કરતો હતો અને આ બાજુ યહૂદા પર યહોશાફાટ રાજ્ય કરતો હતો. એવું થયું, એકવાર એવું બન્યું કે બંને રાજાઓ ભેગા થયા, અને જ્યારે બંને રાજાઓ ભેગા થયા ત્યારે આહાબ યહોશાફાટને એમ કહે છે કે ચાલો આપણે બીજા રાજાઓ પર ચડાઈ કરીએ. હવે જુઓ, આહાબ સંબંધી એવું લખવામાં આવ્યું છે કે આહાબ દેવની સાથે ચાલતો હતો, એ દેવને ભૂલી ગયો હતો. આ સમય ઇસ્રાયેલની સ્થિતિ કફોડી છે. એનું કારણ છે કારણ કે ઇસ્રાયેલ લોકો દેવની સાથે ચાલી રહ્યા, પણ યહૂદીના લોકો દેવની સાથે ચાલી રહ્યા છે. એટલા માટે આહાબને મનમાં લાગ્યું કે મન મેળાપ કરી લીધો એણે, અને એના મનમાં લાગી ગયું કે હવે જો યહોશાફાટનો સાથ મળી જાય તો હું ચોક્કસપણે વિજય થઈ. અને બીજી બાબત, હમણાં બેને એક વચન કીધું ને કે છેલ્લો સમય આવશે, અંતિમ સમય આવશે, ત્યાં એવું બનશે કે લોકો પોતાના મનગમતા પ્રચારકોને ઊભા કરશે. જે કિશોરભાઈ સંબંધી બહુ સારી વાત બોલે એને જ બોલાવવાનું, અને કિશોરભાઈને કઈ ઊંધું કઈ બી બોલી જાય બીજું એને બોલાવવાનું. અરે યાર, આ માણસ આવે યાર, જવદન બધી બેઇજ્જતી કરી જતો રહ્યો. પ્રભુનું વચન બે ધારી તલવાર, એક ધારી નહીં, બે ધારી. હાલેલુયા. આ તલવાર અલગ છે. આ તલવારની એક ધાર હોય, આની બે ધાર છે. હાલેલુયા. આ આમ બી કાપે ને આમ બી કાપે. હાલેલુયા. એટલે ફક્ત પંપાળે નહીં, ફક્ત પંપાળે ભૂલ હોય તો મોઢા પર કે. હાલેલુયા. ભૂલ હોય તો મોઢા પર જ કે ભાઈ આ તે ભૂલ કરી છે. એટલે જે આહાબ હતો ને, આહાબને આવું ગમતું હતું. આહાબ શું કહે છે? એટલે જ્યારે યહોશાફાટે કીધું ને એક કામ કરો, આપણે જીતીશું કે નહીં એની સલાહ લેવાના માટે દેવના સેવકોને બોલાવો. શું કહે છે? દેવના સેવકોને. પછી આહાબ શું કહે છે ખબર? અરે બાબા, એક કામ કરે, મારી પાસે સેવકો છે. શું કહે છે? મારી પાસે સેવકો છે, લોકોને બોલાવીએ. હવે ત્યાં લખવામાં આવ્યું છે આ સેવકો એવા હતા જે આહાબ રાજાને ખુશ કરતા હતા. શું કરતા હતા? ખુશ કરતા હતા. બધા સેવકો, 400 જેટલા સેવકો. એક પછી એક આવીને આહાબને જે ગમે ને, એટલે આહાબે શું કીધું? ભાઈ પેલા એક જણને તું બોલાવતો જ નહીં. શું કીધું? એટલે જ્યારે આ વ્યક્તિઓએ બધી જ બાબતો પૂરી કરી અને લોકોએ કીધું કે તમે જીતી જશો, ચિંતા કરશો નહીં, પછી આહાબ કે ઓહો ખુશ. આ છે ને બહુ આમ કે આ જે વ્યક્તિઓ છે ને એ હંમેશા મારા સંબંધે સારું જ બોલે છે. પછી એક વ્યક્તિ હતો અને જેના સંબંધે લખવામાં આવ્યું છે, મારી સાથે ખોલશો, બીજો કાળવૃતાંત 20નો અધ્યાય અને 14 વિકલ્પમાં શું કહે છે? 20 અને 14. ત્યારે આસાફના કુટુંબનો લેવી યાઝીએલ, કે જે મત્તાનિયાના પુત્ર, યેહિયેલના પુત્ર, બનાયાના પુત્ર, જખારિયાનો પુત્ર હતો, તેના ઉપર સભાની મધ્યે યહોવાનો આત્મા આવ્યો. તેણે કહ્યું, હે યહૂદિયાના તથા યરૂશલેમના સર્વ રહેવાસીઓ, તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો.
યહોવા તમને કહે છે કે હા આ મોટા સૈન્યને લીધે તમારે બીવું નહીં કે ગભરાવું નહીં. ઓકે કેમ કે હમ. એ યુદ્ધ તમારું નથી હા. પણ દેવનું છે. હાલેલુયા આ જીતના સમય બીજી કલમ વાંચી લો, માફ કરશો, બીજી કલમ વાંચી લો, 18મો અધ્યાય અને એમની 13મી કલમ, મીખાયાએ 12મી કલમથી વાંચો, 12મી કલમ. જે ખેપીઓ મીખાયાને બોલાવવા ગયો હતો હા, જે ખેપીઓ મીખાયાને બોલાવ્યો હતો તેણે તેને કહ્યું, તેણે તેને કહ્યું, બધા પ્રબોધકો સર્વાનુમતે રાજાને માટે શુભ ભવિષ્ય કહે છે. હા, બધા પ્રબોધકો સારું બોલે છે રાજાને માટે. હા, માટે કૃપા કરીને તારું કહેવું પણ તેઓમાંના એકના જેવું હોય હા. તો સારું. બીજા બોલી ગયા એમ જ તારે બોલવાનું. મીખાએ તેને કહ્યું કે મીખાએ શું કહ્યું? જીવતા યહોવાના સમ કે હા, જીવતા યહોવાના સમ કે મારો દેવ મને જે કહેશે તે જ હું બોલીશ. હા ભાઈ, દેવ જે કહે છે તે બોલીશ. રાજા બોલવા કે છે બોલો. હાલેલુયા. અને આહાબ રાજા તો ગભરાયો. છેલ્લે શું થયું ખબર છે કે ત્યાં લખવામાં આવ્યું એ પ્રમાણે ત્યાં આગળ કહે છે કે રાજા શું, 7મી કલમ વાંચો, 7મી 18 વાંચો. તેણે તેને કહ્યું કે હા, હજી પણ એક માણસ છે હજુ પણ એક માણસ છે. કે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી શકીએ, હા, પછી પણ હું તેને ધિક્કારું છું. ઓ આહાબ શું કહે છે? હું તેને અરે એક માણસ બચ્યો છે ભાઈ, પણ યાર એને હું કેમ ધિક્કારું છું? આગળ વાંચો. કેમ કે તે મારા વિશે કદી પણ શુભ નહીં. ઓ આ માણસ ક્યારે મારા સંબંધે સારું બોલતો નથી. દેશમાં દુકાળ પડ્યો હોય, દેશમાં દુકાળ પડ્યો હોય ને તમે એમ કહો છો કે પુષ્કળ ધાન છે ખાતા રહો, એ આખું જુઠ્ઠાણું છે. કારણ કે દુકાળ છે, તમારી પાસે કોઈ ધાન છે નહીં અને તમે ખાલી ત્યાં પવનમાં બાચકા ભરવા જેવી વાત કરો છો. હવે અહીં એ બાબત બની છે, જુઓ, જ્યાં આ વ્યક્તિઓ અત્યારે દેશની અંદર એક આત્મિક દુકાળ પડ્યો છે. કેવો પડ્યો છે? આત્મિક દુકાળ પડ્યો છે ને આત્મિક દુકાળ મધ્યે આ બધા પ્રબોધકો કહે છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણી પાસે ભંડારો પુષ્કળ ભરેલું છે, પણ ભંડારો તો ખાલી છે. પણ આ મીખાઈ કહે છે કે ભાઈ ભંડારો બધા ખાલી થઈ ચૂક્યા છે, કઈ નથી, તમે ભૂખે મરશો. સાચું બોલી રહ્યો છે. પણ રાજા જે છે ને એ કહે છે કે ભાઈ ઓ ના ના આ માણસને નહીં બોલો, કારણ કે આ માણસ હંમેશા મારા વિરુદ્ધમાં જ વાત કરે છે, નહીં બોલાવો એમને. શું કર્યું ખબર છે? રાજા જ્યારે લડાઈ કરવા ગયો ને ત્યારે મીખાયાને શું કર્યું ખબર છે? કે જેલમાં મૂકીને ગયો અને શું કીધું? આ માણસને સુકાયેલો રોટલો અને પાણી આપજો. શું કહીને ગયો? આ માણસને સુકાયેલો રોટલો અને પાણી આપજો, અને જ્યારે હું જીતીને આવીશ ને ત્યારે એમને કહીશ કે તું ખોટો છે. અને જ્યારે આ લડાઈ કરવા ગયો ખબર છે, આહા યોસાફાટને કહે છે, યોસાફાટ એક કામ કરો, તમે લડાઈમાં રાજાના વસ્ત્રો પહેરજો, પણ હું જે છે ને હું આમ કે બીજા વસ્ત્રો પહેરીશ, રાજાના વસ્ત્રો પહેરીશ. આહાબને ખબર હતી જો રાજાના વસ્ત્રો પહેરીશ તો પહેલા મને મારી નાખવામાં. જ્યારે તેઓ લડાઈ કરવા જાય ત્યાં લખવામાં આવ્યું છે કે રાજાએ સામે રાજા એવું કીધેલું કે જે રાજા હોય એના પર પહેલી ચડાઈ કરવાની. એટલે લોકો યહોશાફાટને જોઈને એના પર ચડાઈ કરવા આવ્યા. ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવા દેવે એ ચડાઈ કરનારા વ્યક્તિના મનને બદલી નાખે. શું કર્યું? એટલે તેઓ તેના પર ચડાઈ કરી શક્યા. ઓચિંતું અચાનક જ કોઈ વ્યક્તિ ભૂલમાં તીર કામઠું ચલાવ્યું ને તીર કામઠું આહાબના પેટમાં ઘૂસી ગયું. ઓચિંતો એક વ્યક્તિ હુમલો કર્યો અને આહાબને એ હુમલામાં એક તીર કામઠું વાગ્યું અને આહાબ કહે છે ભાઈ મેદાનની બહાર નીકળતા આ દુનિયાની બહાર નીકળી ગયો. દેવથી અલગ રહીને તમે કશું કરી શકતા નથી. હાલેલુયા. આહાબને એવું હતું કે લોકો બોલી દીધું છે તો થઈ જશે કામ. જીવન જોઈએ, જીવન આપણું પોતાનું. હાલેલુયા. હું ગમે તેવું જીવન જીવું,
હું ગમે તેવું જીવન જીવું પછી બીજા પાસે એવી અપેક્ષા રાખું કે તમે સારા છો એ ખોટી વાત છે. તમને એવા લોકોની પણ જરૂર છે કે તમારી તરફ આંગળી ચીંધી શકે. કિશોર વસાવાને કહી શકે કિશોર વસાવા તમે આ ભૂલ કરી છે કેનારે વ્યક્તિની આજે દુનિયામાં જરૂર છે ને છે. હાલેલુયા. કે જેથી કરીને કિશોર વસાવા એ રસ્તે ચાલે કે જ્યાં એને ચાલવાનું છે. હાલેલુયા. હાલેલુયા. હું જોઉં છું ઘણા વ્યક્તિઓ મારા જીવન બહુ ધ્યાનથી જુએ છે. મારી સાથે આવનાર વ્યક્તિ મને ખબર છે એ લોકો કંઈક શોધી રહ્યા છે જીવનની અંદર. હાલેલુયા. જો તમારું જીવન ઈશ્વરની સાથે હશે ને તે લોકો ઈશ્વરને પ્રાપ્ત કરશે. જો તમારું જીવન દેવની સાથે નથી ને તે લોકો તમારા જીવન દ્વારા દુનિયાને પ્રાપ્ત કરી લેશે. એટલું જાણી લેજો. વસ્ત્ર બદલવાની કોઈ જરૂર નથી. દેવ તમને જાણે છે. હાલેલુયા. સુપર વસ્ત્ર પહેરીને પણ જશો પણ દેવ તમને જોઈ રહ્યો. હું કેવો છું, શું છું, એ બધી બાબતો દેવ આપણા જીવન સુધી સંબંધી બહુ સ્પષ્ટ અને વાક્ય છે. હાલેલુયા. દેવથી છુપાઈ શકતા નથી. હાલેલુયા. દેવથી છુપાઈ શકતા નથી. દેવ જુએ છે. એટલા માટે હું તમને કહું છું યોશાફાટ પોતાના જીવનમાં સફળ થયો હોય એનું કારણ એ છે એ પોતાના પિતૃના દેવની સાથે રહીને ચાલ્યો. તેને દેવને શોધ્યો. દેવની પાછળ ચાલવા માટેની ખુશી હતી. મુશ્કેલના સમયમાં તે પ્રાર્થના કરતો રહ્યો અને દેવની સલાહ લેતો રહ્યો. હાલેલુયા. અને દેવની પાછળ ચાલવામાં એટલે એને એટલો બધો આનંદ હતો જેને લઈને પ્રભુ તેને સફળતા અને ઉન્નતિ તરફ દોરી લઈ ગયો. આજે આપણા જીવન સંબંધી પણ દેવની મરજી એવી છે કે આપણે દેવને શોધીએ. હાલેલુયા. દેવની સેવા ખુશીથી કરીએ. હાલેલુયા. દરેક પરિસ્થિતિઓમાં આપણે પ્રાર્થના સહિત શરૂઆત કરી. દરેક પરિસ્થિતિમાં પ્રાર્થનામાં રહીએ, ઉપવાસમાં રહીએ અને એ રીતે આપણે જીવન દ્વારા આપણે દેવની સંગત રહીએ, દેવને શોધતા રહીએ. એ દેવની ઈચ્છા છે. હાલેલુયા. દેવની મરજી છે કે આપણે દેવને શોધીએ દિન પ્રતિદિનના જીવનમાં. ત્યારે આપણે એક સફળ વ્યક્તિ થઈશું. આપણે પોતાની જગ્યા પર વાત લઈએ. એક ટૂંકું કોરસ ગાઈને હું આ વચનને બંધ કરવા માંગુ છું. દરેક વ્યક્તિ પોતાની આંખોને બંધ કરે. પોતાની આંખોને બંધ કરે. આ એક કોરસ ગાઈને પૂરું કરું છું. આ ગીત દરમિયાન આપણે પોતાના જીવનને આપણે તૈયાર કરીએ. પ્રભુ ઈચ્છે છે કે આપણે આ વચનો થકી આપણે શુદ્ધ થઈ જઈએ. આ વચન દ્વારા આપણું જીવન નવીનીકરણ તરફ આગળ વધે. દેવની મરજી છે. પ્રભુ ઈચ્છે છે કે આપણું જીવન તેની સંગતમાં તેની સાથે રહે. પ્રભુમાં મળ્યું છે મને જીવન, જીવન નવું નવું. પ્રભુમાં મળ્યું છે મને જીવન, જીવન નવું નવું. પસંદ કર્યું છે તેણે આ જીવન, જીવન નવું નવું. પસંદ કર્યું
રસામાંથી ભર્યું આ જીવન, જીવન નવો નવો. પવિત્ર રસામાંથી ભર્યું આ જીવન, જીવન નવું નવું. ઈશ્વરના લોહીથી તાર્યું આ જીવન, જીવન નવું નવું. ઈશ્વરના લોહીથી તાર્યું આ જીવન, જીવન નવું નવું. પ્રભુમાં મળ્યું જીવન, જીવન, જીવન નવું નવું. જીવન નવું નવું. જીવન નવું નવું. જીવન નવું નવું. જીવન ઈશ્વરના પિતા, અમે તમારી પાસે આવીએ છીએ તમારા વચનના પ્રકાશન માટે આભાર. પ્રભુ, તમારી મરજી એવી છે અમારા જીવન સંબંધમાં કે અમે તમારા વચન પ્રમાણે જીવન જીવીએ. પ્રભુ, તમે અમને બતાવો અમે ક્યાં ચૂકી ગયા છે. પ્રભુ, તમે અમને બતાવો અમે ક્યાં પડી ગયા છે. પ્રભુ, તમે અમને બતાવો અમારે શાની ગરજ છે, અમારે ક્યાં વધવાની જરૂર છે. પ્રભુ, આજે સવારના સમય તમારા બાળકોની સાથે વાતચીત કરીને તમારા આભાર માનીએ છીએ. તમારા વચનનો પ્રકાશ દરેક પર તમે પાડ્યો છે, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી કૃપા દરેકને તમે આપો. તમારા આશીર્વાદનો અદ્ભુત અનુભવ અમે કરતા આગળ વધીએ માટે તમારી સહાયતા પૂરી પાડો. મહિમામાન તમને હો છો. ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.